સુરતમાં દાદા ભગવાન મંદિર પાસે પુલ પર પડ્યું મસ્ત મોટું ગાબડું, લોકોને ચેતવવા માટે માથે મુકાયો થાંભલો। સુરતમાં ચોમાસું અંત તરફ હોવા છતાં ભૂવા પડી રહ્યા છે, ત્યારે કામરેજ વિસ્તારમાં દાદા ભગવાનથી નંસાડ રોડ રાધિકા સોસાયટીની બાજુમાં પુલ પર ગઈ રાત્રે ગાબડું પડ્યું હતું, જેમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી, જે મહા મુસીબતે નીકળી હતી। જો કે ટ્રક જેવા અન્ય વાહન ન ફસાય તે માટે સાઇન બોર્ડ મૂકવાની જગ્યાએ ગાબડા પર થાંભલો મૂકી દેવાયો હતો। પુલ પર જ્યાં ગાબડું છે ત્યાં રસ્તા પર 3 મોટી સ્કૂલો આવેલી છે। યુનિટી પબ્લિક સ્કૂલ, મેરી પોપિન્સ, CBS પબ્લિક સ્કૂલ છે। ત્યારે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા JD કથેરિયા અને તેમની ટીમ ગત રાત્રે સ્થળ પર પહોંચી અને ટ્રાફિક નિયમન કરવા માટે લાગી ગયા હતા। સ્થાનિકોએ કહ્યું કે આખા કામરેજ વિસ્તારના આ હાલ છે, જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે, જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય છે। અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કંઈ લાગતું જ નથી। ગ્રામ પંચાયતના ભાજપી સભ્યો પણ મનભાવે તેમ કારભાર ચલાવે છે। શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને આ વિસ્તારમાંથી લોકોએ ચૂંટીને મોકલ્યા પણ એ ભૂલી ગયા છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।